શક્તિને મેળવી શકાય નહીં, શક્તિને સાધી શકાય નહીં. શક્તિને પ્રસન્ન કરાય, અને એ જેટલી શક્તિ જીરવી શકાય એટલી જ એને પ્રસન્ન કરાય. એથી વિશેષ કદાચ જો તમારામાં પ્રાદુર્ભાવ થાય તોય નાશ કરી નાખે. હા, તો એમ કે માર્કુંડ ઘોડે પ્રસન્ન કરવી છે, ન થઈ શકે. 18 પુરાણ વ્યાસજી સાક્ષી પૂરા છે કે যদি મહાપ્રલય થાય, લોકાનુલોક જનનાશ થઈ જાય, અને જયારે જેને જળ બંબાકાર કહેવાય, સાગરો છે એ બિંદુ બની જાય, એવો મહાપ્રલય આવે ને તેની પ્રાગવડના પાનની માલિપા જેનું કલ્પના આપણે કરી છે નારાયણની. નાર નામ પાણી અને અયન નામ શું, એવો નારાયણ, એવો સ્વરૂપ વાળો એ મોઢામાં અંગૂઠો લીધો હોય અને પ્રાગવડના પાનની માલિપા હોતો હોય કે છે કે ઈશ્વરદાસજી એક બહુ સારું કીધું છે કે આવું તારું રૂપ પ્રાગવડને પાણી તું કેમ હમાણો સાંભળા. આવું મહાવિરાટ. હવે એ જદી એવો મહાપ્રલય થાય તો અહીંયા કોઈ નથી, એક વ્યક્તિ ઉભી છે ને એને ઈ પાણી, ઈ મહાપ્રલયનું પાણી, ઈ મહાપ્રલયનું જેને કહેવાય વિનાશકતા, એની ક્યારે સુધી જાવી છે. અને હાથ જોડી આમાં ઉભા છે એ બીજા કોઈ નહીં, માર્કંડ. હવે એ માની ઉપાસના કરી શકે, તે જીરવી શકે. ભગવાન વ્યાસ આપણામાં હજુ ગુચી ચામુંડ કૈમાસ આ માની ઉપાસના કરી શકે. બાકી માને પ્રસન્ન કરાય